સૂરજ દેવળ ધામ દેવસર ત્યાંની બધી ઘોડા ઘોડીઓ છે પણ જો એક નંબર કંઈ ઘટે નહીં. તો બસ આપણા બ્લોગમાં આવું જ કંઈક ને કંઈક આવું નવું તમને તો ખ્યાલ છે. દોડે દોડે મોકરો ઘોડો છે. ભાઈને ઓળખો? એ આપણી જેમ યુટ્યુબર છે, શિવરાજ કાઠી બ્લોગ્સ, અને બહુ સારી ચેનલ છે. એ પણ આપણી જેમ ઘોડાના બ્લોગ બનાવે છે. મસ્ત, એકવાર જોવા જેવી છે, તો જોજો. બરાબર ને? કહી દો તમારી ચેનલનું નામ એકવાર. આપણી ચેનલનું નામ છે શિવરાજ કાઠી બ્લોગ અને આપણો ઇન્ટ્રો છે રામ રામ ડાયરો. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો, શિવરાજ કાઠી બ્લોગ્સ. આજે 2 બ્લોગર મળી ગયા અને 2 ઘોડાની ધડબડાટી યુઝ કરવાવાળા છે. ખૂબ મજા આવશે. બેયની ચેનલમાં જોજો. ઘોડાની ધડબડાટી જ, બીજું કાંઈ નહીં. મોજે મોજ જ, રોજે રોજ. અશ્વપ્રેમી હોય ને બધા મોજવાળા જ હોય. આમ જો આ બધા અમારા અશ્વપ્રેમી મોજે મોજવાળા. આમાં ઉંમરનું ન હોય, નાના મોટા બધાય શોખીન હોય. આવો એટલે તો કહે છે કાઠિયાવાડમાં ક્યારેક ભૂલા પડો. વાહ ઘોડા. સૂર્યનારાયણ ભગવાનના ઉપવાસ 3.5 દિવસના છે અને તમે પાર્ટ 1, 2 જે કાંઈ આપણા પાર્ટ છે એ બધા જોયા. એ નવા સુરત દેવળના હતા અને હવે આપણે જઈએ છીએ જૂના સુરત દેવળ. તો ફરી એકવાર જય સૂર્યનારાયણ ભગવાન. અને આપણી સાથે છે સુરતના 3 ભાઈઓ જે સારા એવા યુટ્યુબર છે. હમણાં અગાઉના ભાગમાં મેં તમને કીધું શિવરાજ કાઠી બ્લોગ્સ, અને આપણી સાથે જ છે. અને હવે આપણે જઈએ છીએ અને કાંઈક તમને એવું લાગશે પણ થોડી ગરમી છે ને ગજબની, એટલે થોડાક મસ્ત વ્યસ્ત જેવું લાગે છે. પણ ગમે એવી ગરમી હોય તો અમે ઉપવાસ કરવાના 3.5 દિવસના નકોડા. હો, તમને કદાચ કોઈને ખ્યાલ હોય કે ન હોય, સવારે ભૂખ્યું રહેવું આખો દિવસ અને સાંજે જમવું એવું નહીં. 3.5 દિવસ સુધી ફક્ત પાણી, ઘણા લીંબુ શરબત પીવે છે, કોઈ ચા પીતા હોય ચા પીવે છે. આવી રીતે ઉપવાસ કરવાના હોય છે. અને હવે આપણે જૂના સુરત દેવળ જઈએ છીએ જે ખૂબ જ જૂનું છે અને ત્યાં આપણે જઈને તમને બતાવીએ કે કેવું અદ્ભુત છે બધું. પ્રાચીન જગ્યા છે અને બહુ જૂનું છે. અને તમને બતાડશું. વધારે શબ્દ નથી મળતા એના વખાણ કરવા માટેના, એટલે અમે શોર્ટકટમાં વાત કરીએ છીએ. બાકી તો તમને અમે દેખાડશું ને ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ મંદિર કેટલું અદ્ભુત છે.
જૂના સુરત દેવળ આપણે પહોંચી ગયા છીએ અને આપણે હમણાં વાત થયા મુજબ તડકો બડકો ખૂબ જ છે અને આપણે દર્શન કરવા અંદર જાય છીએ. હા, ક્યાં ક્યાં ગયો છો? દેવીનાથ, પછી કર્ણેધર, હા, દરિયા મહાદેવ, એ બધા પૌરાણિક સ્થળો જ છે આ સૌરાષ્ટ્ર. બસ ઉમેશભાઈ દાદર સાહેબે આપણને કીધું કે આવા ઘણા બધા સ્થળો છે જોવાના. મને તો ખ્યાલ છે પણ આ સુરતવાળા ભાઈ આવ્યા છે એને કદાચ ક્યારેક ક્યારેક આવતા હોય ભૂલી ગયા હોય એટલે એને પણ કીધું કે બધી જગ્યાએ જઈ આવો, ખૂબ જ સારું છે, દર્શન કરવા જેવું પૌરાણિક જગ્યાઓ છે. અને 3.5 દિવસ સુધી ઉપવાસ દરમિયાન આ જ કરવાનું છે, દર્શન જ કરવાના છે. આ બધી દેવભૂમિ કહેવાય છે, બરાબર ને? હા, પાંચાળ ભૂમિ. બસ અને આ બધો ડાયરો હમણાં હવાડું જ કરે છે, આપણે દેશી ભાષામાં કહીને મજા કરવાની. આમ ઉપવાસ હોય એટલે ચા પાણી સતત ચાલુ છે. અને શિવરાજભાઈ કાંઈક અલગ મોજમાં છે. ડાયરો આપણે ઉપવાસ તો આપણે પહેલી વાર જ રહ્યા છીએ, પણ એક દિવસ તો કેમ વયો ગયો કંઈ ખબર જ નથી પડી, પણ આનંદ આવે છે, મજા આવે છે. મને તો 3.5 દિવસ ઉપવાસ પૂરા કર્યા પછી એવી એક શક્તિ આવે છે સુરત દાદા તરફથી કે બીજા 3.5 દિવસ કરી નાખું. બોલો, કાંઈક અલગ જ શક્તિ છે. એના માટેના શબ્દ ન મળે મને. તો ચાલો કાંઈક ને કાંઈક નવું જોતા રહેશું. આપણે અહીંથી નીકળીએ છીએ કારણ કે આપણે અમરેલી તાત્કાલિક પહોંચવાનું છે. પાછા 2 દિવસ પછી એટલે કે 10 તારીખે પાછા આપણે આવીએ છીએ ડાયરા માટે. તો વ્લોગમાં જોતા જ રહેજો. આપણે ભવ્ય ડાયરો, એમાં ઘણા બધા નામી અનામી કલાકારો હશે, બધાના નામ અત્યારે લઈ નહીં શકીએ. અને ત્યારબાદ આપણે 11 તારીખે પારણા કરવાના છે, એ પણ આપણે બતાડશું. તો બ્લોગ અચૂક જોતા રહેજો. અને અત્યાર સુધીના અમારા બ્લોગ જોયા હોય અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક શેર કરજો. બાકી અમારા દાદલ સાહેબ તો મોટા ભાઈ તો સબસ્ક્રાઇબ કરી દીધું છે અને લાઇક ને શેર ને બધું કરી દીધું છે.